નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના આપણા ડેલી કરંટ અફેર્સ વિડીયોમાં। આજે આપણે જોઈશું 14 ફેબ્રુઆરી 2026ના રોજ બનતા અતિ મહત્વના કરંટના પ્રશ્નો કે જે આવનારી 2026ની તમામ પરીક્ષાઓ માટે અતિ મહત્વના બની રહેશે, જેથી વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો। અને જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવા વિનંતી, જેથી તમને અમારો ડેલીનો કરંટ અફેરનો વિડીયો મળી રહે। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। ગુંડાઓ અને વોન્ટેડ ગુનેગારો સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવવા માટે કઈ રાજ્ય પોલીસે 72 કલાકના ઓપરેશન પ્રહારનો બીજો તબક્કો શરૂ કર્યો? ઓપ્શન એ હરિયાણા, બી રાજસ્થાન, સી પંજાબ કે ડી ઉત્તર પ્રદેશ। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી પંજાબ। પંજાબ પોલીસ દ્વારા 72 કલાકના ઓપરેશન પ્રહાર મિશનનો શરૂઆત કરવામાં આવેલ છે, જેથી રાજ્યમાં ગેંગસ્ટરો અને વોન્ટેડ ગુનેગારો છે તેમની સામે કાર્યવાહી મજબૂત બને। અને અગાઉ પ્રથમ તબક્કામાં જે છે 3000 જેવી ધરપકડો આ ઓપરેશન પ્રહારના પહેલા તબક્કામાં થઈ ચૂકી છે અને લગભગ 69 જેટલા શસ્ત્રો જપ્ત કરવામાં આવેલ છે પ્રથમ તબક્કાની અંદર। આ ઓપરેશન ચલાવવાનો પંજાબ પોલીસનો હેતુ છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડવી રાજ્યની અંદર। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। કયા શહેરમાં ભારતનો પહેલો મ્યુઝિકલ રોડ બનાવવામાં આવ્યો છે જ્યાં વાહનો પસાર થાય ત્યારે જય હો ગીત વાગે છે? ઓપ્શન એ પુણે, બી મુંબઈ, સી અમદાવાદ, ડી બેંગલુરુ। તો અહીં મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી મુંબઈ। મુંબઈ ખાતે એવો મ્યુઝિકલ રોડ બનાવવામાં આવ્યો છે મિત્રો કે જ્યાં ગાડી 70 થી 80ની ઝડપે પહોંચે ત્યારે જય હો નામનું સોંગ તમને ત્યાં સંભળાય છે। લગભગ 500 મીટરના વિસ્તારમાં આ સંગીતમય નોંધો ઉત્પન્ન થાય છે અને આ રોડ જે છે તે નરીમાન પોઈન્ટથી કરી અને વરલી વચ્ચે ઉત્તર તરફ જતા ત્યાં કેરેજવે પર સ્થિત છે મુંબઈ શહેરમાં, કે જ્યાં ભારતનો પહેલો મ્યુઝિકલ રોડ છે। આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 3। વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ વૈશ્વિક સંશોધન અને વિકાસ ખર્ચમાં ભારતનો ક્રમ કેટલો છે? જોઈએ ઓપ્શન એ 5મું, બીજો 7મું સ્થાન, સી 10મું કે ડી 3જું। તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી ભારતનું સ્થાન અહીં 7મું છે। શેમાં? વૈશ્વિક સંશોધન અને વિકાસમાં ભારત ખર્ચ કરે છે એમાં વિશ્વના તમામ દેશોમાં ભારતનો નંબર આવે છે 7મો। અને આ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વૈશ્વિક સંશોધન અને વિકાસ પર આ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે। આ રિપોર્ટની અંદર સૌપ્રથમ દેશ છે એ છે ચીન। ચીન જે છે તેણે $785.9 બિલિયન સાથે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે, જ્યારે બીજા નંબર ઉપર યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા છે, જેણે લગભગ $781.8 બિલિયન સાથે તે બીજા નંબર ઉપર પોતાનું સ્થાન ધરાવે છે, જ્યારે ભારત 7મું સ્થાન ધરાવે છે। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 4। રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ 2026માં તેનો 68મો સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવશે? ઓપ્શન એ 26 જાન્યુઆરી, ઓપ્શન બી 18 ફેબ્રુઆરી, ઓપ્શન સી 12 માર્ચ કે ઓપ્શન ડી 12 ફેબ્રુઆરી। તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન ડી 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ જે છે એ પોતાનો 2026નો 68મો સ્થાપના દિવસ ઉજવશે। એટલે કે 68 વર્ષ થઈ ગયા રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદને 2026માં કઈ તારીખે? 12 ફેબ્રુઆરીએ। વાત કરીએ 12 ફેબ્રુઆરીથી કરી અને 18 ફેબ્રુઆરી સુધી, 12 થી 18 આ સંપૂર્ણ એક સપ્તાહ ઉજવવાનું છે। કોના માટે? તો રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદનો જે 68મો સ્થાપના દિવસ છે એને લઈને આ એક સપ્તાહ ઉજવવાનો છે 12 થી કરીને 18 તારીખ સુધી। વાત કરીએ આપણે રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ વિશે, તો તેની સ્થાપના 1958માં થઈ હતી। 12 ફેબ્રુઆરી 1958માં એનપીસી એટલે કે રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદની સ્થાપના થઈ હતી। આ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
તો તે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ હેઠળ કાર્ય કરે છે. અને 2026ની એનપીસીની ઉજવણીની થીમ વૃદ્ધિ એન્જિન તરીકે ક્લસ્ટર્સ એમએસએમઈમાં ઉત્પાદકતા મહત્તમ બનાવી આ એની થીમ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. કચ્છના ધોળાવીરામાં 8 દિવસના ચંદ્ર નિવાસસ્થાન સિમ્યુલેશન પૂર્ણ કર્યા પછી ભારતનો સૌથી યુવાન પુરુષ એનાલોગ અવકાશયાત્રી કોણ બન્યો? જોઈએ ઓપ્શન એ આદિત્ય પંડ્યા, બી રોહન મહેતા, સી આર્યન શર્મા અને ડી કુણાલ વર્મા. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન એ આદિત્ય પંડ્યા કે જેઓ ભારતના સૌથી યુવાન પુરુષ એનાલોગ અવકાશયાત્રી બન્યા છે. ગુજરાતના કચ્છના ધોળાવીરામાં 8 દિવસ માટે તેઓ ચંદ્ર નિવાસસ્થાન સિમ્યુલેશન એટલે કે ચંદ્રની જે આબોહવા જેવું વાતાવરણ છે એવી જ રીતે એક સિમ્યુલેશન એક ઘર ઊભું કરવામાં આવ્યું કે જે કમ્પ્લીટલી ચંદ્ર જેવું જ હોય છે. ત્યાં 8 દિવસ તેઓએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને ભારતના સૌથી યુવાન પુરુષ એનાલોગ અવકાશયાત્રી બન્યા છે આદિત્ય પંડ્યા. તેઓએ ફક્ત 17 વર્ષની ઉંમરે આ સફળતા હાંસલ કરી છે. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 6. એસબીઆઈ રિપોર્ટ મુજબ ભારતની યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ થતી કૃષિ વસ્તુઓના કેટલા ટકા હવે શૂન્ય ટેરિફ એક્સેસનો આનંદ માણે છે? જોઈએ ઓપ્શન એ 50%, બી 60%, સી 75% કે ડી 90%. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 75%. ભારત માટે આ બહુ મહત્વની અને એક સારી સિદ્ધિ કહી શકાય, કેમ કે ભારત જે કૃષિ નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે એટલે લગભગ 75% વસ્તુ કે જે આપણી વિદેશમાં નિકાસ થાય છે એના ઉપર લગભગ શૂન્ય ટેરિફ એટલે કે કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. કયા દેશમાં? યુનાઇટેડ સ્ટેટ્સમાં જે કૃષિની વસ્તુ જાય છે તેમાં ફક્ત ને ફક્ત 25% વસ્તુઓ પર જ ભારતને ટેક્સ લાગે છે. એટલે ભારત માટે આ બહુ સફળ વસ્તુ કહેવાય. જોઈએ પ્રશ્ન નંબર 7. રાજ્યસભામાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં હાલના ડોક્ટર વસ્તી ગુણોત્તર કેટલો છે જે વિશ્વ આરોગ્ય સંગઠનના ધોરણ કરતાં વધુ છે? ઓપ્શન જોઈએ 1:811, બીમાં 1:1000, સી 1:950 અને ડી 1:890. 1:811 એનો મિનિંગ એવો થાય છે કે 811ની વસ્તીએ એક ડોક્ટર અથવા તો 1000ની વસ્તીએ એક ડોક્ટર અથવા 950ની વસ્તીએ એક ડોક્ટર અથવા તો 890ની વસ્તુએ એક ડોક્ટર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ સાચો છે કે ભારતની અંદર 811 વસ્તીની સામે એક ડોક્ટર છે. જ્યારે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંગઠન એના કહેવા મુજબ એને નિર્ધારિત ધોરણો નક્કી કર્યા છે કે કોઈ પણ દેશમાં લગભગ 1000ની વસ્તીએ એક ડોક્ટર હોવો પડે. આ WHOનું ધારાધોરણ છે, પણ એના કરતાં પણ સારું ભારતની અંદર 811 વસ્તી આપણને એક ડોક્ટર મળી રહે છે. આ પરથી કહી શકાય છે કે ભારતમાં એકંદરે આરોગ્ય માટે આ એક સારી સિદ્ધિ કહી શકાય. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 8. 2026 માટે કિમ્બર્લી પ્રક્રિયાની અધ્યક્ષતા કયા દેશે સંભાળી છે? જોઈએ ઓપ્શન એ દક્ષિણ આફ્રિકા, બી ઓસ્ટ્રેલિયા, સી બેલ્જિયમ કે ડી ભારત. તો મિત્રો અહીં આપણો દેશ યજમાન બનેલ છે 2026ના કિમ્બર્લી પ્રક્રિયા માટે. ઓપ્શન ડી ભારત અહીં જવાબ આવશે. તો સમજીએ કે કિમ્બર્લી પ્રોસેસ શું છે. તો સંપૂર્ણ એનું નામ છે KPCS એટલે કે કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ. આ સ્કીમ જે છે તે હીરાના વેપાર માટે કાર્ય કરે છે કે વૈશ્વિક નિયમન તેના ઉપર કરી શકાય જે હીરાનો વેપાર થાય છે તેની અંદર. તો ભારત આ ફેર 2026માં તેનું યજમાન બનેલ છે. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 9. ભારતીય વાયુસેનાએ 2026માં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ મલાક્કા સ્ટ્રેટ નજીક કયા દેશ સાથે પ્રથમ આંતરરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ કર્યો? જોઈએ ઓપ્શન એ થાઇલેન્ડ, બી ઇન્ડોનેશિયા, સી મલેશિયા અને ડી વિયેતનામ. તો મિત્રો અહીં જવાબ આવશે
થાઈલેન્ડ કે ભારતે જેણે મલાકા સ્ટેટની નજીક 2026માં આંતરરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ થાઈલેન્ડ સાથે કરેલ છે. જેમ ભારતની વાયુસેનાનું શોર્ટ ફોર્મ IAF છે, એવી જ રીતે થાઈલેન્ડની વાયુસેનાનું શોર્ટ ફોર્મ RTAF છે, જેનો મતલબ થાય છે R મતલબ રોયલ, T એટલે થાઈલેન્ડ એર ફોર્સ, રોયલ થાઈલેન્ડ એર ફોર્સ. એના સાથે ભારતે 2026માં મલાકા સ્ટેટ નજીક આંતરરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ તાજેતરમાં કરેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. સહકારી ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા અનાજ સંગ્રહ યોજના માટે કયા રાજ્યએ બાલાઘાટ જિલ્લાને પાયલોટ જિલ્લા તરીકે પસંદગી કરેલ છે? જોઈએ ઓપ્શન. ઓપ્શન A મહારાષ્ટ્ર, B છત્તીસગઢ, C મધ્યપ્રદેશ કે D ઉત્તર પ્રદેશ. તો અહીં જવાબ આવશે મધ્યપ્રદેશ. ઓપ્શન C. મધ્યપ્રદેશનો બાલાઘાટ જિલ્લો જે છે તે સહકારી ક્ષેત્ર માટે વિશ્વનું સૌથી મોટું અનાજ સંગ્રહની યોજના છે તે બાલાઘાટમાં આકાર લઈ રહી છે. આ જિલ્લો રાજ્ય સરકારે પાયલોટ જિલ્લા તરીકે પસંદ કરેલ છે. આ જ પહેલ હેઠળ 2024 ફેબ્રુઆરીમાં લગભગ 500 મેટ્રિક ટન જેટલું ગોડાઉનનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું 2024ની અંદર. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 11. ગૃહ મંત્રાલયના પ્રોટોકોલ મુજબ મુખ્ય કાર્યોમાં વંદે માતરમના ફરજિયાત સંસ્કરણનો સત્તાવાર સમયગાળો કેટલો છે? ઓપ્શન A 2 મિનિટ ને 45 સેકન્ડ, ઓપ્શન B 3 મિનિટ ને 10 સેકન્ડ, ઓપ્શન C 4 મિનિટ અને 0 સેકન્ડ કે 5 મિનિટ ને 15 સેકન્ડ. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન B 3 મિનિટ અને 10 સેકન્ડ નિર્ધારિત કરેલ છે ગૃહ મંત્રાલય દ્વારા. શેના માટે? વંદે માતરમ સોંગ માટે. આ સમયગાળો ઓફિશિયલી સંસ્કરણ જે છે એ રહેશે 3 મિનિટ અને 10 સેકન્ડ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. બેરોજગાર મહિલાઓ અને ટ્રાન્સ વુમનને માસિક પેન્શન આપવા માટે કયા રાજ્ય સરકારે સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરેલ છે? ઓપ્શન A કેરળ, B કર્ણાટક, C તમિલનાડુ કે D મહારાષ્ટ્ર. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન A કેરળની સરકાર દ્વારા બેરોજગાર મહિલાઓ અને ટ્રાન્સ વુમન જે છે તેમના માટે તેમને માસિક પેન્શન આપવા માટે આ યોજના શરૂ કરેલ છે કે તેથી તેઓને સ્ત્રી સુરક્ષા મળી રહે. તો અહીં આપણે આજનો કરંટ અફેરનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.